નમસ્તે વિદ્યાર્થી બહેનો, ચેપ્ટર 6 આજે આપણે જોઈશું કાર્ય ઉર્જા અને પાવર. તો એમાં સૌથી પહેલી થિયરી આપણે જોઈશું સદિશોનો અદિશ ગુણાકાર. આપણે આગળના ચેપ્ટર્સમાં સદિશોનો સદિશ ગુણાકાર ભણ્યા છીએ, બરાબર, ક્રોસ કરતા હતા આપણે એમાં. હવે આપણે સદિશોનો અદિશ ગુણાકાર શીખીશું. તો બે સદિશો એ અને બી, આપણે આગળ સદિશો વિશે ભણ્યા છીએ, બરાબર છે. સદિશ રાશિઓ એટલે કે જે રાશિઓને દર્શાવવા માટે મૂલ્ય તેમજ દિશા બંનેની જરૂર પડે તેને સદિશ રાશિ કહેવામાં આવે છે. તો જ્યારે પણ બે સદિશો આપેલા હોય તો એને આપણે અદિશ ગુણાકાર કેવી રીતે થઈ શકે એ આપણે જોઈશું. તો પહેલા તો અદિશ ગુણાકારને ડોટ પ્રોડક્ટ કહેવામાં આવે છે, એને આપણે ડોટ વડે દર્શાવવામાં આવે છે. આપણી પાસે જો કોઈ પણ બે સદિશો હોય, ધારો કે એ અને બી, તો એનો અદિશ ગુણાકાર a ડોટ બી ઇક્વલ્સ ટુ એ બી વચ્ચે મૂકવામાં આવે છે કોસ થીટા, બરાબર. તો એ બી પહેલા આપણે એ ડોટ બી લખવાનું છે, આને આપણે ડોટ પ્રોડક્ટ પણ કહેવાય અથવા તો અદિશ ગુણાકાર પણ કહેવાય. પછી જ્યારે આપણે ડોટ હટાવીએ છીએ ત્યારે એ બી કોસ થીટા એવું લખવામાં આવે છે. કોસ થીટામાં થીટા જે છે એ અને બી વચ્ચેનો કોણ છે. અહીંયા આકૃતિ બતાવેલી છે. સદિશ એ આવી રીતે ગોઠવાયેલો છે, સદિશ બી આવી રીતે ગોઠવાયેલો છે. થીટા એ બંને વચ્ચેનો કઈ કોણ છે, એ કઈ પણ હોઈ શકે, બરાબર. 45 કે 60 કઈ પણ હોઈ શકે, એની વેલ્યુ કોઈ પણ હોઈ શકે, પણ થીટા એ બંને વચ્ચેનો કોણ છે. હવે એ બી અને કોસ થીટા એ ત્રણેય અદિશો છે, એટલા માટે એ બંનેનો અદિશ ગુણાકાર પણ અદિશ જ હોય છે. જો એ અદિશ અહીંયા એ અને બી નો અદિશ ગુણાકાર જે છે એ આપણને અદિશ મળશે. દરેક સદિશ જે હોય છે એ અને બી એની દિશા હોય છે, પરંતુ આપણે આ વાત ધ્યાનમાં રાખીશું કે તેમના અદિશ ગુણાકારને કોઈ દિશા હોતી નથી. હવે આપણે આગળ ઇક્વેશન લખ્યું હતું 6.1 એ આને કહ્યું છે, બરાબર છે, અદિશ ગુણાકાર માટે. તો એ ડોટ બી ને આપણે લખ્યું હતું એ બી કોસ થીટા, ત્યાર પછી આપણે આને થોડું અલગ રીતે લખી શકીએ. એ ને બહાર લઈને બી કોસ થીટા ને બ્રેકેટમાં લખી શકીએ, અથવા તો બી ને બહાર લઈને એ કોસ થીટા ને બ્રેકેટમાં લખી શકીએ. તો આ જે છે આપણે આને આવી રીતે ઇન્ટરપ્રિટ કરી શકીએ કે આને શું કહેવાય. તો 6.1 આપણે અહીંયા 1b અને 6.1c ફિગર જોઈ શકાય છે, બરાબર છે. તો અહીંયા જોઈ શકાય છે કે સદિશ એ આવી રીતે ગોઠવાયેલો છે, ઓકે, અને સદિશ બી આવી રીતે ગોઠવાયેલો છે. તો જ્યારે પણ આપણે કોઈ વસ્તુને આવી રીતે ગોઠવીએ છીએ ત્યારે એનો પડછાયો, એને ઉપર પ્રક્ષેપ કહીશું, બરાબર છે. તો પ્રક્ષેપ એનો પડછાયો આવેલી જમીન ઉપર, ધારો કે આ જે સમક્ષિતિજ છે એ છે જમીન પર ગોઠવાયેલો છે આમ આડો, બરાબર, એ સમક્ષિતિજ દિશામાં છે. અને બી છે આમ કોઈ પણ દિશામાં નથી, વાયમાં કે એક્સમાં નથી, આમ ત્રાંસો ગોઠવાયેલો છે. તો આપણે ક્યારેક આવી ઇવન આપણે ટ્રીઝ જે હોય છે, બરાબર, ટ્રીઝ મોટા ભાગે એકદમ સીધા નથી હોતા, થોડા અમુક ટ્રીઝ આમ ત્રાંસા પણ હોય છે, તો એની પર પડછાયો જે છે આમ જમીન પર આવી રીતે આડો પડે છે, બરાબર છે. તો એને આપણે પ્રક્ષેપ કહીશું. તો હવે આ જે આપણે બે લખ્યું છે ઇક્વેશન 6.1 એ પરથી, એને આપણે આવી રીતે સમજાવી શકીએ કે 6.1 બી મુજબ બી કોસ થીટા એ બી નો એ પરનો પ્રક્ષેપ છે, અને 6.1 સી મુજબ એ કોસ થીટા એ નો બી પરનો પ્રક્ષેપ છે. અહીંયા જો ફિગરમાં બી છે, જ્યારે આપણે આગળ વાત કરી હતી કે બી સદિશ, કોઈ પણ સદિશ, બી ને કોઈ પણ સદિશ જો એક્સ દિશામાં પણ ન હોય કે વાય દિશામાં પણ ન હોય, પણ આવી રીતે ત્રાંસો ગોઠવાયેલો હોય, આ જેમ કે બી છે, તો ત્યારે એને આપણા બે ઘટકો મળે છે. એક એક્સ દિશામાંનો ઘટક, બરાબર, એને આપણે બી કોસ થીટા કહીશું, અને બીજો ઘટક મળે છે વાય દિશામાંનો ઘટક, એને આપણે બી સાઇન થીટા કહીએ છીએ. ઓકે, તો બી હવે જો એ તો એક્સ દિશામાં ગોઠવાયેલો છે સમક્ષિત દિશામાં, પણ બી જે છે એ આવી રીતે ગોઠવાયેલો છે, બરાબર છે. તો બી ને આપણને બે સદિશો મળશે. એક એક્સ દિશામાં આ દિશામાં ઘટક, એને આપણે શું કહીએ છીએ, bx, અથવા તેને કહીએ છીએ, લખીએ છીએ બી કોસ થીટા. બીજો ઘટક છે આપણને આ દિશામાં મળશે, એને આપણે લખીએ છીએ by sin થીટા. ઓકે, તો અહીંયા આપણે આ જે છે બી કોસ થીટા એ બી નો એક્સ દિશામાંનો ઘટક છે, અથવા તેવું કહી શકાય કે સમક્ષિતિજ ઘટક છે. તો
તો અહીંયા બી કોસ થીટા છે એને આપણે કહીશું બી નો એ પરનો પ્રક્ષેપ, બરાબર, એટલે કે એ ઉપર બી નો પડછાયો પડે છે અહીંયા, અને એ કોસ થીટા એ નો બી પરનો પ્રક્ષેપ છે. ત્યાર પછી આપણે ફરીથી જેમ અહીંયા બી ગોઠવાયેલો છે, બરાબર, અને એ આમ એવું જ આપણે ફરીથી અહીંયા બી ને આમ મૂકી દઈએ અને એ ને આમ મૂકી દઈએ, અથવા તો એવું પણ કહી શકાય કે જેમ બી નો એ પર પડછાયો પડશે એમ એ નો પર બી પર પડછાયો પડશે, બરાબર. તો એ નો બી પરનો પ્રક્ષેપ, એને આપણે લખી શકીશું બી ઇન્ટુ એ કોસ થીટા. આમ એ ડોટ બી એ એના મૂલ્ય અને બી ના એ પરના પ્રક્ષેપનો ગુણાકાર છે એવું કહી શકાય, બરાબર. અહીંયા શું કહી શકાશે આપણે બી કોસ થીટાને આપણે શું કહ્યું છે બી નો એ પરનો પ્રક્ષેપ, અને એ કોસ થીટા શું છે એ નો બી પરનો પ્રક્ષેપ. ઓકે, તો આપણે એ ડોટ બી ને એમ કહી શકીએ કે એના મૂલ્ય, એનું અહીંયા મૂલ્ય એટલે કે એની કોઈ પણ વેલ્યુ જે પણ હશે તે, અને બી કોસ થીટા એ શું છે બી નો એ પરનો પ્રક્ષેપ, તો એનો ગુણાકાર કરીએ તો આપણને એ ડોટ બી મળે છે. એવી જ રીતે બી નું મૂલ્ય અને એના બી પરના પ્રક્ષેપનો ગુણાકાર કરીએ તો આપણને બી એ કોસ થીટા મળે છે, એટલે કે બી ડોટ એ મળે છે. આના બરાબર આપણે હવે આપણે જેમ એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા લખીએ છીએ તેમ આપણે બી ડોટ એ બરાબર લખી શકીએ બી એ કોસ થીટા. તો 6.1 ઇક્વેશન અહીંયા જોઈ શકાય છે, બરાબર, 6.1 ઇક્વેશન, અને એના પરથી આ ઇક્વેશન્સ પરથી આપણે કહી શકીએ કે એ ડોટ બી અને બી ડોટ એ બંનેનું મૂલ્ય સમાન જ હશે, બંનેને ઇક્વલ લખી શકાય, ઇક્વલ્સ ટુ લખી શકાય વચમાં, એટલે કે એ કમ્યુટેટિવ લો જે આપણે આગળ ભણ્યા છે એનું પાલન કરે છે એવું કહી શકાય, એટલે કે ક્રમનો નિયમનું પાલન કરે છે એમ કહી શકાય. ત્યાર પછી આપણે અદિશ ગુણાકાર જોઈશું કે અદિશ ગુણાકાર છે વિભાજનના નિયમનું પણ પાલન કરે છે. તો જેમ આપણે ગણિતમાં આવા નિયમો આવતા હતા, બરાબર છે, એલ્જીબ્રામાં, બીજગણિતમાં, તો એવી રીતે સદિશ જે છે અદિશ ગુણાકાર, સદિશોનો અદિશ ગુણાકાર એ પણ આ નિયમોનું પાલન કરે છે. તો અહીં આપણે લખી શકીશું વિભાજનનો નિયમ એ ડોટ બી પ્લસ સી ઇક્વલ્સ ટુ એ ડોટ બી પ્લસ એ ડોટ સી. ત્યાર પછી જો આપણી પાસે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યા એટલે કે કોઈ પણ નંબર હોય આપણી પાસે, બરાબર, 1 2 300 કે 500 ગમે તે, તો એનું જો આપણે એ ડોટ બી સાથે આવી રીતે ગુણાકાર કરીએ તો આપણને આમ લખી શકીએ લામડા એ કોઈ વાસ્તવિક સંખ્યા છે તો એ ડોટ બી ઇક્વલ્સ ટુ એને આમ બહાર લઈ શકીએ અને અંદર આપણે લઈ શકીએ લામડા બી. તો એ આ નિયમનું પણ પાલન થશે. ત્યાર પછી આપણે આગળ ભણી ગયા છે તેમ એકમ સદિશો. તો આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ એ શું છે એકમ સદિશો છે. તો એમાંથી આઈ કેરેટ એ એક્સ દિશામાંનો એકમ કેરેટ છે, જે કેરેટ એ વાય દિશામાંનો એકમ કેરેટ છે, અને કે કેરેટ એ ઝેડ દિશામાંનો એકમ કેરેટ છે, બરાબર. તો હવે આપણે જ્યારે પણ એક્સ ની સાથે આપણે કયો એકમ સદિશ લઈશું એક્સ દિશામાં, એક્સ દિશા માટે આઈ કેરેટ, વાય દિશા માટે આપણે લઈશું એકમ સદિશ જે કેરેટ, અને ઝેડ દિશા માટે આપણે લઈશું એકમ સદિશ કે કેરેટ. તો કોઈ પણ બે સદિશ એકમ સદિશો માટે આપણે અદિશ ગુણાકાર જોઈશું. આઈનો આઈની સાથે પોતાની સાથે, જેનો જેની સાથે અને કેનો કેની સાથે અદિશ ગુણાકાર 1 થાય છે, જ્યારે આઈનો જે સાથે, જેનો કે સાથે અને કેનો આઈ સાથે અદિશ ગુણાકાર 0 થાય છે. આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ, એ આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે કોઈ પણ સદિશ એ ને આમ લખી શકીએ કેમ કે એના ત્રણેય દિશામાં એકમ સદિશો હોવાના જ છે. કોઈ પણ સદિશના ત્રણેય દિશામાં એકમ સદિશો આપણને મળે છે, એટલા માટે આપણે હવે એને લખી શકીએ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. એવું જ આપણે બી માટે લખી શકીશું બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. ત્યાર પછી આપણે એને બી અદિશ ગુણાકાર લઈશું તો આપણે એની જગ્યાએ આપણે જે આ જે છે એ મૂકીશું, બરાબર, બી ડોટ વચ્ચે મૂકીશું ડોટ પ્રોડક્ટ, પછી બી ની વેલ્યુ મૂકીશું. તો પછી આપણે દરેક જે છે આ એક્સ આઈ કેરેટ છે આ દરેક સાથે ગુણાશે. ત્યાર પછી એવી જ રીતે પછી પ્લસ કરીને એ વાય જે કેરેટ છે આ દરેક સાથે ગુણાશે. પછી ફરીથી વચ્ચે પ્લસ કરીને એ ઝેડ કે કેરેટ છે દરેક સાથે ગુણાશે. ત્યાર પછી આગળ આપણે આનો યુઝ કરવાનો છે કે આઈ સાથે જે ગુણાકાર થશે અને જે સાથે આઈ જે કે અને કે નો આઈ સાથે ગુણાકાર શું થાય છે 0 થશે. એટલે આપણને એવા જે પદો મળશે જેમ કે
એક્સ આઈ કેરેટ બી એક્સ આઈ કેરેટ, તો આઈ કેરેટ તો 1 થાય છે એટલે એ પદ રહેશે. ત્યાર પછી બીજું પદ આપણે મૂકીશું એક્સ આઈ કેરેટ નો બી વાય જે કે કેરેટ સાથે ગુણાકાર, બરાબર છે. પછી આઈ કેરેટ અને જે કેરેટ નો અદિશ ગુણાકાર તો શૂન્ય થાય છે એટલે એ પદ રહેશે નહીં, કેમ કે એ પદ શૂન્ય થઈ જશે. એવી રીતે એક્સ આઈ કેરેટ અને બીઝેડ કે કેરેટમાં આઈ કેરેટ અને કે કેરેટ નો ગુણાકાર શૂન્ય થશે એટલે એ પણ 0 થઈ જશે. ત્યાર પછી ફરીથી એ વાય નો આની સાથે, એ વાય નો બીવાય જે કેરેટ સાથે અને એ વાય જે કેરેટ નો બીઝેડ કે કેરેટ સાથે, તો એમાંથી માત્ર વાય વાળું પદ જ રહેશે અને બાકીનું પદ શૂન્ય થશે. એવી રીતે છેલ્લું પદ એઝેડ કે કેરેટ નો બીએક્સ આઈ કેરેટ સાથે ગુણાકાર શૂન્ય, એઝેડ કે કેરેટ નો બીવાય જે કેરેટ સાથે ગુણાકાર શૂન્ય, અને એટલે લાસ્ટ પદ એઝેડ કે કેરેટ નો બીઝેડ કે કેરેટ સાથે ગુણાકાર 1 થશે, તો આપણને પદ મળશે એઝેડ કે કેરેટ. એવી રીતે આપણને આવા 3 સ્ટેપ મળશે, એક્સ પીએક્સ, એવાય બીવાય અને એઝેડ એઝેડ. ત્યાર પછી આપણે લખી શકીશું 6.1 બી પરથી. હવે આપણે એ ડોટ એ કરીએ છીએ, તો જેમ આપણે એ ડોટ બી કર્યું છે એમ આપણે એ ડોટ એ કરીશું, તો આપણને આવું મળશે. અહીંયા જે મળ્યું છે તેમજ, પણ આપણે માત્ર બીજી જગ્યાએ એ લખવાનું છે, તો આપણને મળશે એક્સ પીએક્સ પ્લસ એવાય પ્લસ એઝેડ એઝેડ, એટલે આપણને મળશે એ સ્ક્વેર. એ ડોટ એ આપણે લખી શકીશું એ સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એઝેડ સ્ક્વેર. ઓકે, તો આપણને અહીંયા એ ડોટ એ મળશે, એને આપણે આમ લખી શકીશું. હવે આપણે આ જે ફોર્મ્યુલા આપણે સૌથી પહેલા અદિશ ગુણાકારનું ફોર્મ્યુલા છે યુઝ કર્યું હતું એ યુઝ કરવાનું છે. એ ડોટ બી ઇક્વલ્સ ટુ એ બી કોસ થીટા. અહીંયા જે છે 6.1 ઇક્વેશન, બરાબર છે. એ ડોટ બી ઇક્વલ્સ ટુ એ બી કોસ થીટા એપ્લાય કરવાનું છે. તો આપણને અહીંયા એ ડોટ એ બરાબર આપણે મૂકીશું એ ઇન્ટુ એ કોસ થીટા. પછી અહીંયા એ પોતાની સાથે કોઈ જ ખૂણો બનાવતો નથી, બરાબર, એટલે થીટા બરાબર 0 લઈશું. cos 0 ની કિંમત 1 થાય છે એટલે આપણને મળશે a સ્ક્વેર. ઓકે, તો આપણે આના પરથી લખી શકીએ. હવે આપણે આના પાસે જોઈએ છે, આના માટે જોઈએ છે. તો a ડોટ b ઇક્વલ્સ ટુ ક્યારે 0 થાય, તો a ડોટ b ઇક્વલ્સ ટુ ક્યારે 0 થાય, જો a અને b એકબીજાને લંબ હોય, તો પરસ્પર લંબ હોય, એકબીજાને લંબ હોય, જેમ કે y અક્ષ આમ હોય છે, બરાબર, અને x અક્ષ આમ હોય છે. તો જો એકબીજાને બંને લંબ ગોઠવાયેલા હોય ત્યારે બંનેનો ડોટ ગુણાકાર, બંનેનો જે ડોટ પ્રોડક્ટ છે અદિશ ગુણાકાર, એ શૂન્ય થશે. ત્યાર પછી આપણે આગળ જઈશું કાર્ય અને ગતિ ઉર્જા, એના માટેનો જે ખ્યાલો અને કાર્ય ઉર્જા પ્રમેય, આજે એક ઇમ્પોર્ટન્ટ થિયરમ છે. કાર્ય ઉર્જા પ્રમેય એક ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે, થિયરી છે, એ આપણે બરાબર તૈયાર કરીશું. તો પહેલા તો આપણે કાર્ય ઉર્જા પ્રમેય મેળવવા માટે આપણે આવી રીતે ધારીશું કે કોઈ એક દિશામાં એ અચળ પ્રવેગથી ગતિ કરતો પદાર્થ છે, બરાબર, કોઈ એક પદાર્થ છે એ જેટલા સ્મોલ એ જેટલા અચળ પ્રવેગથી કોઈ એક દિશામાં ગતિ કરી રહ્યો છે. તો એના માટે આપણે ગતિનું સમીકરણ આપણને ખબર છે, લખીશું v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇક્વલ્સ ટુ s, બરાબર. આપણે જે 3 સમીકરણો મેળવ્યા હતા એમાંથી આપણે આ સમીકરણ લેવાનું છે. તો જ્યાં યુ અને વી છે, અહીંયા આપણને ખબર છે વી શું હતું, અંતિમ ઝડપ હતી, અને યુ જે છે પ્રારંભિક ઝડપ હતી. એનો પ્રવેગ હતો અને એસ છે એને કાપેલું અંતર હતું. ત્યાર પછી આપણે આ જે સમીકરણ છે એમને બંને બાજુ m/2 વડે ગુણીશું. તો અહીંયા 1/2 m અથવા તો m/2 લખીશું, અહીંયા m/2, બરાબર. અહીંયા પણ m/2 વડે ગુણીશું તો શું થશે, 2 કેન્સલ થશે. રાઈટ સાઈડમાં આપણને મળશે MES, બરાબર, રાઈટ સાઈડમાં આપણને મળશે MES. ત્યાર પછી લેફ્ટ સાઈડમાં મળશે આપણને 1/2 mv સ્ક્વેર માઇનસ 1/2 mv સ્ક્વેર ઇક્વલ્સ ટુ અહીંયા. ત્યાર પછી રાઈટ સાઈડમાં જો આપણે F ઇક્વલ્સ ટુ ma, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એપ્લાય કરવાનો છે, તો આપણે ma બરાબર લખીશું F, એટલે આપણને RHS મળશે Fs. તો આને આપણે ઇક્વેશન નંબર 6.2 એ કહી દઈશું, અને આ ઇક્વેશનને આપણે કહીશું કેપિટલ A. ત્યાર પછી સમીકરણ એ જે છે એમાં આપણે s ની જગ્યાએ આપણે ડિસ્ટન્સ d મૂકીશું, બરાબર છે. v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2as જે છે એમાં આપણે s ની જગ્યાએ d મૂકીએ છીએ, તો લખીશું 2a ડોટ d. હવે આપણે ડોટ અદિશ ગુણાકાર લઈએ છીએ. ફરીથી આપણે બંનેને m/2 વડે ગુણીશું, તો અહીંયા આપણને મળશે 1/2 mv સ્ક્વેર માઇનસ 1/2 mv સ્ક્વેર LHS ઇક્વલ્સ ટુ અહીંયા આપણે
m/2 વડે ગુણીશું તો 2 કેન્સલ થશે એટલે આપણને મળશે ma.d. ફરીથી આપણે ma બરાબર લખીશું ન્યૂટનનો ગતિનો બીજો નિયમ f, તો આપણને મળશે f.d. ઓકે, તો આપણને આવું ઇક્વેશન મળશે એટલે આપણે 6.2b કહીશું ઇક્વેશન 1/2 mv સ્ક્વેર માઇનસ 1/2 mv સ્ક્વેર ઇક્વલ્સ ટુ f.d. તો આ જે છે સમીકરણ 6.2b જે આપણને મળ્યું છે એની આપણે આવી રીતે કહી શકીએ કે પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v ના વર્ગ અને દળના ગુણાકારના અડધા મૂલ્યના તફાવત છે. અહીંયા જો આપણે જે 6.b ઇક્વેશન મળી છે એને આપણે એવી રીતે શબ્દોમાં કહી શકીએ. અને LHS ની વાત કરીએ છીએ આપણે, બરાબર. હવે એ જે LHS છે એ પદને ગતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક પદ છે 1/2 mv સ્ક્વેર 1/2 mu સ્ક્વેર. ઓકે, એ શું છે? જો દળનું અડધું કરવામાં આવે છે m/2 અને વેગનો શું કરવામાં આવે છે? વર્ગ કરવામાં આવે છે. તો આપણને મળશે 1/2 mv સ્ક્વેર. એ v શું છે? અંતિમ વેગ છે, અંતિમ ઝડપ છે, અને u છે પ્રારંભિક ઝડપ છે. તો આપણને 1/2 mv સ્ક્વેર માઇનસ અથવા તો 1/2 mg સ્ક્વેર એ શું દર્શાવે છે? ગતિ, કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા દર્શાવે છે. અને એને કાઇનેટિક એનર્જી કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એટલા માટે એને કેપિટલ કે વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા લખીશું આપણે k ઇક્વલ્સ ટુ 1/2 mv સ્ક્વેર. અને જમણી બાજુનું જે પદ છે એ અહીંયા જો જમણી બાજુ આપણને કયું પદ મળ્યું છે? f.d. તો એ શું છે? સ્થાનાંતર છે. ડી એ શું છે? સ્થાનાંતર લઈશું આપણે અત્યારે, બરાબર. એસ છે આપણે અંતર લીધું હતું, પણ આગળ આપણે એસ લીધું હતું, હવે આપણે ડી લઈએ છીએ. ડી ને આપણે સ્થાનાંતર કહીશું. તો સ્થાનાંતર અને બળ એફ નું ગુણનફળ એટલે કે એનો ગુણાકાર જેટલું છે, બરાબર. એટલે કે એવું કહી શકાય કે ગતિ ઉર્જા જે છે એનો તફાવત, ગતિ ઉર્જાનો તફાવત, એને કઈ ગતિ ઉર્જા હવે આપણે કહીશું? આ જે છે એને આપણે કહીશું પ્રારંભિક ગતિ ઉર્જા. આ છે આપણે એને કહીશું અંતિમ ગતિ ઉર્જા. તો એનો તફાવત છે, બરાબર. અહીંયા વચ્ચે માઇનસ આવે છે એટલા માટે એને તફાવત કહી શકાય. તો એ કેટલો હોય છે? એ સ્થાનાંતર ડી અને એફ ના ગુણાકાર જેટલો હોય છે. તો હવે આપણે આને આ જે અંતિમ ગતિ ઉર્જા છે એટલે આપણે લખીશું kf એટલે કે ફાઇનલ કાઇનેટિક એનર્જી. આ જે છે પ્રારંભિક ગતિ ઉર્જા છે તો એને આપણે લખીશું ki એટલે કે આ જે છે પ્રારંભિક થશે, બરાબર. આ જે છે અંતિમ ગતિ ઉર્જા થશે, આ છે પ્રારંભિક ગતિ ઉર્જા થશે, એને આપણે લખીશું ki ઇનિશિયલ કાઇનેટિક એનર્જી. તો એટલે આપણે લખીશું હવે kf એટલે કે ફાઇનલ કાઇનેટિક એનર્જી અંતિમ ગતિ ઉર્જા માઇનસ ki એટલે કે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ઇક્વલ્સ ટુ w. તો અહીંયા આપણે મેન્શન કર્યું છે કે ki અને kf એ શું છે? તો પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા છે. આ જે ઇક્વેશન મળશે આપણે ઇક્વેશન નંબર 6.2c કહીશું. તો 6.2c છે એને આપણે આવી રીતે સમજી શકીએ કે પદાર્થ પર લાગતા એનું અર્થઘટન આપણે આમ કરી શકીએ કે હવે આપણે અહીંયા જો આગળ આપણને જે 6.2c મળ્યું છે, બરાબર છે. અહીંયા તો kf માઇનસ ki ને હવે આપણે શું લખી શકીએ? એક તફાવત છે, બરાબર. શેનો તફાવત છે? ગતિ ઉર્જાનો તફાવત છે. તો એને આપણે લખી શકીશું ડેલ્ટા k, જેને પણ ઇનિશિયલ માઇનસ પ્રારંભિક, સોરી, ઇનિશિયલ માઇનસ ફાઇનલ અથવા તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ આવે છે ત્યારે આપણે શું લખીએ છીએ? એનું કોઈ પણ તફાવત આવે છે તો આપણે એને ડેલ્ટા વડે દર્શાવે છે. તફાવતને ડેલ્ટા વડે દર્શાવાય છે. તો અહીંયા જે kf માઇનસ ki છે એને આપણે લખી શકીશું ડેલ્ટા k. તો આપણે ઇક્વેશન 6.2c ને હવે આપણે લખી શકીએ w ઇક્વલ્સ ટુ ડેલ્ટા k, બરાબર. આ જે ઇક્વેશન છે એ એને કાર્ય ઉર્જા પ્રમેય કહેવામાં આવે છે. તમારે લાસ્ટમાં કાર્ય ઉર્જા પ્રમેય એ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. અહીંયા સુધી આપણે w ઇક્વલ્સ ટુ ડેલ્ટા k સુધી મેળવવાનું છે. તો એને શબ્દોમાં આપણે આમ લખી શકીએ કે કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. ઓકે, તો અહીંયા આપણે કાર્ય ઉર્જા પ્રમેય સુધી ફિનિશ કરીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ થિયરી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.